टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती आपनी साथे जोड़ाई गया है। आप बने गुड मॉर्निंग। नीरज, क्या स्टॉक्स फोकस में राखीशुं? जी, આજના દિવસે સૌથી પહેલાં તો બીએસસીની ચર્ચા કરવી છે, કારણ કે ગઈકાલે જુઓ આપણને સમાચાર આવતા દેખાયા કે સેબીએ એનએસસીને ખાસ કરીને મંગળવારે એક્સપાયરી કરવાની વાત કરી છે, એક્સપાયરી શિફ્ટ કરવા માટેની મંજૂરી આપી છે। એટલા માટે હવે અહીંયાથી ગુરુવારે એક્સચેન્જે એક્સપાયરી શિફ્ટ કરવી પડશે બીએસસીએ, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું। 1 સપ્ટેમ્બર બાદ બીએસસી અને એનએસસીની એક્સપાયરી બદલાશે, એ પ્રકારના સમાચાર પણ આપણને મળતા દેખાઈ રહ્યા છે। એનએસસીએ અહીંયાથી કહ્યું છે કે 1 સપ્ટેમ્બર બાદ મંગળવારે વીકલી એક્સપાયરી કરશે અને સેબી સામે અમે સોમવારનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ કન્સલ્ટેશન પેપરની અંદર ખાસ કરીને મંગળવાર અને ગુરુવાર આ 2 દિવસની પસંદગી કરવામાં આવી હતી સેબી દ્વારા, એટલા માટે તેમણે મંગળવારનો પ્રસ્તાવ રાખ્યો હતો અને મંજૂર થતો દેખાયો છે। એટલે કે હવે એનો અર્થ એવો થયો કે બીએસસીની જે સેન્સેક્સની એક્સપાયરી અત્યારે મંગળવારે થાય છે તે હવે આપણને ગુરુવારે થતી દેખાશે। હવે શું અસર આવશે જુઓ, અહીંયાથી બ્રોકરેજ શું કહી રહ્યા છે કે ટૂંકા ગાળે અહીંયાથી બીએસસીના જે વોલ્યુમ છે એની અંદર લગભગ 5 થી 10% ઘટાડો થશે। જો કે સમયાંતરે એની અંદર ફરી પાછી આપણને રિકવરી આવતી જોવા મળશે, એમાં કોઈ એ નથી। બીજી તરફ બીએસસીના લોંગ ટર્મ કોન્ટ્રાક્ટની લિક્વિડિટી અને કોમન કોન્ટ્રાક્ટ નોટ એ ખાસ કરીને કેશ માર્કેટની અંદર એક મદદ કરી શકે છે। બીજી તરફ ઈપીએસ એસ્ટિમેટ જેફરીઝ દ્વારા 1 થી 2% જેટલા ઘટાડવામાં આવ્યા છે, એટલે જુઓ ખાસ કરીને ધ્યાન રાખજો। હોલ્ડ કોલ જેફરીઝ આપી રહ્યું છે 2900ના લક્ષ્યાંક આપી રહ્યું છે। ગોલ્ડમેન સેક્સ પણ અહીંયાથી એ જ કહી રહ્યું છે કે લગભગ 3% જેટલો માર્કેટ શેર ઘટી શકે છે। રિસ્ક રિવોર્ડ અત્યારે સંતુલિત છે। એમણે FY26ના ઈપીએસ અનુમાન 2% જેટલા ઘટાડ્યા છે, પરંતુ FY27-28ના ઈપીએસમાં કોઈ ઘટાડો કર્યો નથી, એટલે ટૂંકા ગાળે એક અસર આવશે બીએસસી પર, એવું તમામ લોકો મત ધરાવી રહ્યા છે। અને કદાચ આજે તમને અહીંયા થોડો ઘણો ઘટાડો પણ બીએસસીની અંદર આવતો જોવા મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું। બીજી તરફ નો ડાઉટ ગઈકાલે ફરી પાછો આપણને ક્રૂડ $78 પાસે પહોંચતું દેખાયું હતું, ત્યાંથી થોડું ઘણું નીચે આવીને અત્યારે 76ની ઉપર આપણને ક્રૂડ આવતું દેખાયું છે। એટલે આજે જે ક્રૂડ રિલેટેડ બધા સેક્ટર્સ છે એના પર નજર રાખીશું। ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા જેવી એક્સપ્લોરેશન કંપનીઓમાં આજે તેજી આવી શકે છે। ઓઇલ ઇન્ડિયામાં છેલ્લા આખા અઠવાડિયામાં એક સારી તેજી આવી છે, એટલે આજે પણ એના પર એક ફોકસ રાખીશું। બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીની અંદર એક દબાણ સાથે કામકાજ જોવા મળી શકે છે, એટલે ઓએમસીસ પર નજર રહેશે। આ ઉપરાંત પેઇન્ટ સ્ટોક્સ પર પણ એક ખાસ ફોકસ રાખીશું। એશિયન પેઇન્ટમાં એક સારી એવી તેજી આવી છે નીચલા સ્તરોથી, પરંતુ હવે શું અહીંયાથી ક્રૂડનું થોડુંક આજે વધતું દબાણ છે એ ચિંતા સર્જી શકે છે કે નહીં, એના પર જોવાનું રહેશે। અને ઇન્ટરગ્લોબ એવિએશન અને અન્ય સ્ટોક પર પણ આપણે ખાસ કરીને ફોકસ રાખીશું, એટલે આ બધા પર એક નજર અહીંયાથી ખાસ કરીને રહેશે। આ ઉપરાંત બીજી તરફ તમને અહીંયાથી હિન્દુસ્તાન ઝિંકની અંદર એક બહુ મોટી બ્લોક ડીલ થવાની અપેક્ષા છે, ને આ બ્લોક ડીલની અંદર વેદાંતા પોતાનો હિસ્સો વેચશે। લગભગ 1.5% જેટલો હિસ્સો, 1.6% જેટલો હિસ્સો વેચી શકે છે। 3000 કરોડની એક બ્લોક ડીલ છે, અને ગ્રીન શૂ ઓપ્શન અહીંયાથી 7500 કરોડનો રાખ્યો છે, એટલે ઓલમોસ્ટ જો 1.5% હિસ્સો વેચવાની યોજના છે। કદાચ અહીંયાથી વધારે ડિમાન્ડ આવે તો 3% જેટલો હિસ્સો પણ વેચી શકે છે। અને ફ્લોર પ્રાઇસ છે 452ની રાખી છે, 7%નો ડિસ્કાઉન્ટ છે ગઈકાલના ક્લોઝિંગ ભાવથી, એટલે એના પર એક મહત્વનું રહેશે। હવે જુઓ વેદાંતા માટે આ એટલા માટે પણ મહત્વનું છે કે અહીંયાથી આપણે વેદાંતા તરફથી ઘણા બધા સ્પેશિયલ ડિવિડન્ડ આવતા જોયા છે નજીકના ભૂતકાળની અંદર। હવે એ બધા જે ભૂતકાળની અંદર જે આપણે એ જોયા મહત્ત્વના ખાસ કરીને સ્પેશિયલ ડિવિડન્ડ આવતા, એનું એક કારણ એ પણ હતું કે હિન્દુસ્તાન ઝિંક દ્વારા એક બહુ મોટું ડિવિડન્ડ વેદાંતાને પે કરવામાં આવતું હતું, અને એટલા માટે થઈને આપણને આ દેખાતું હતું કદાચ એની સંખ્યા ઘટી શકે કે ડિવિડન્ડ પે આઉટ થોડું ઓછું થઈ શકે, એટલે એના પર લઈને કદાચ આજે એક સેન્ટિમેન્ટલ ઘટાડો તમને વેદાંતા પર આવતો જોવા મળે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા બંને પર। બીજી તરફ વિશાલ મેગામાર્ટ ગઈકાલે જુઓ અહીંયા 20%ના ઇક્વિટી હિસ્સામાં એક બહુ મોટી ડીલ થતી જોવા મળી, લગભગ 10,220 કરોડની આ બ્લોક ડીલ થઈ હતી। હવે આની અંદર ખરીદદારી કોણે કરી છે તો જો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 3.5% હિસ્સો ખરીદ્યો છે, કોટક મ્યુચ્યુઅલ ફંડે 1.5%થી વધારે એનો હિસ્સો ખરીદ્યો છે, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે લગભગ 1.5%થી વધારે એનો હિસ્સો ખરીદ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે। અહીંયાથી નવા પ્રમોટરો આપણને એડ થતા દેખાયા છે, નવા રોકાણકારો અહીંયાથી ખાસ કરીને એડ થતા દેખાયા છે, અને મોટેભાગે આજે બ્લોક ડીલ હતી ડોમેસ્ટિક જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ જ આપણને ખરીદદાર દેખાયા છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। આ ઉપરાંત યુગ્રો કેપિટલની અંદર, અર્ગો કેપિટલની અંદર આજે એક ફોકસ રહેશે, કારણ કે તેમણે પ્રોફેક્ટસ કેપિટલની અંદર 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે, લગભગ 1400 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું છે। હવે આજે કંપની છે એના અધિગ્રહણ બાદ લગભગ 150 કરોડ જેટલો નફો વધવાની અપેક્ષા છે, અને 100% હિસ્સાના અધિગ્રહણ માટે મંજૂરી મળી ગઈ છે, એટલે અહીંયાથી યુગ્રો પર પણ એક ખાસ ધ્યાન રાખશું। એક પોઝિટિવ સમાચાર આજે અહીંયા આવતા દેખાય
દેખાયા છે. જોઈએ આજે અહીંયા કેવી આપણને ઇફેક્ટ આવતી જોવા મળે છે. બીજી તરફ M&M આપણને ખબર છે SML ઇસ્યુઝુમાં લગભગ 59% હિસ્સો ખરીદવાની કંપની યોજના ધરાવી રહી છે અને CCI એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી કોઈપણ શરત વિનાની મંજૂરી અહીંયાથી એમને મળતી દેખાય છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખશો. લગભગ 44% હિસ્સો તેઓ સુમિટોમો કોર્પ અને 15% હિસ્સો ઇસ્યુઝુ પાસેથી ખરીદવાના છે. એટલા માટે આના પર એક નજર રહેશે. જો કે હજી ઘણી બધી NCLTની અને એક્સચેન્જીસની એ બધી મંજૂરી આવતી દેખાશે. એટલે પ્રક્રિયા થોડીક લાંબી ચાલી શકે છે, પરંતુ બહુ મોટી અસર આજે આવતી જોવા નહીં મળે. એટલે સમાચારને લઈને આને ધ્યાનમાં રાખીશું. બીજી તરફ ભારત ફોર્જ ફ્રાન્સની એક કંપની છે ટુર્ગીસ ગેલાર્ડ, એની સાથે MOU કર્યા છે. હવે કઈને માટે કર્યા છે તો જુઓ, એરોક અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે કે એરોક UAV સાથે તેમણે MOU કર્યા છે અને ભારતીય સશસ્ત્ર દળો માટે ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટેના MOU છે. હવે UAV એટલે આપણે સાદી ભાષાની અંદર ડ્રોન કહીએ, ડ્રોન વિકસાવવા માટેના, અને પણ ખાસ કરીને સૈન્ય કેપેસિટીવાળા કે આર્મી કેપેસિટીવાળા જે ડ્રોન છે એ વિકસાવવા માટેની અહીંયાથી તેમણે MOU કર્યા છે. જોઈએ હવે આનો કેવી રીતનો ઉપયોગ આપણને ખાસ કરીને રેવન્યુની અંદર કે પરિણામોની અંદર આવતો દેખાય છે એ તો થોડુંક લાંબા ગાળે જોવાનું રહેશે. પરંતુ અત્યારે જે સમાચાર છે એ સમાચાર આપણને પોઝિટિવ લાગી રહ્યા છે. એટલે ભારત ફોર્જ પર એક નજર રાખજો. એલેમ્બિક ફાર્મા, JP મોર્ગન ચેસ બેન્કે એમની એક એટલે એલેમ્બિક ફાર્માસ્યુટિકલની એક સબસિડરી કંપની છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ ઇન્કોર્પોરેશન, જે અમેરિકાની અંદર છે. એને લગભગ 184 કરોડની કોર્પોરેટ ગેરંટી ઇસ્યુ કરી છે 4.5 વર્ષના સમયગાળા માટે. હવે આમને એક બેંક લોન લેવી હતી, એ લોનને લઈને એક ગેરંટી ઇસ્યુ કરવામાં આવી છે. તો એટલે એના પર પણ એક નજર રાખીશું. જો કે આનાથી અર્નિંગ્સ પર કે એના પર કોઈ અસર આવતી જોવા નહીં મળે. અને જો ભવિષ્યની અંદર ખાસ કરીને આ લોન જલ્દી ચૂકવાય છે તો કંપની માટે પણ એક પોઝિટિવ રહેશે, શેરહોલ્ડરો માટે પણ પોઝિટિવ રહેશે. પરંતુ આજના દિવસે ચોક્કસથી આ સ્ટોકને ફોકસમાં રાખીશું. પરંતુ ફાર્મા સ્ટોક્સ અત્યારે જે પ્રકારે થોડાક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે, અહીંયા કદાચ આજે ડાઉન ટ્રેન્ડનો લાભ તમને એલેમ્બિકમાં જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ રાખજો. અને છેલ્લે PNB બેંકે ઇન્ડિયા SME એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીમાં હિસ્સો વેચ્યો છે. લગભગ 21% જેટલો હિસ્સો હતો તે એમણે વેચી દીધો છે. એટલે કંપનીને ખાસ કરીને સારી એવી આવક એકવારની અહીંયાથી થતી જોવા મળશે. આ ક્વાર્ટરના એન્ડમાં જ્યારે આપણે જોઈશું ત્યારે અધર ઇન્કમની અંદરથી આપણને કદાચ એક હિસ્સો આવતો જોવા મળે. એટલે એના પર એક ફોકસ રાખીશું. બાકી તમને આજના દિવસે જુઓ, BSCનું કાઉન્ટર તો ખાસ ફોકસમાં છે જ, પરંતુ હિન્દુસ્તાન ઝિંક અહીંયા બ્લોક ડીલ કઈ રીતની આજે થાય છે અને વેદાંતા પર શું ઇમ્પેક્ટ આવે છે એ ખાસ જોવાનું રહેશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જ્યાં નજર રાખીશું? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે, સમાચારનું રિએક્શન બતાવશે. પોલીકેપ સાથે શરૂઆત કરીએ તો અહીંયા પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ BSNL સાથે કરાર કર્યા છે અને આ કરાર જે છે તે ભારત નેટ પ્રોગ્રામ માટે કુલ 6,447.54 કરોડના કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે. તો એક ફોકસ રાખવાનું રહેશે પોલીકેપના કાઉન્ટર પર. આ સમાચારના લીધે આજે પોઝિટિવિટી અહીંયા બધી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ રેલટેલ કોર્પોરેશનનું કાઉન્ટર છે. અહીંયા LOI મળવાના સમાચાર છે. ઓર્ડર કંપનીને મળ્યો છે. કંપનીને ઝેનિક પાસેથી LOI મળ્યો છે અને ખાસ કરીને મિઝો ફાઇબર ગ્રીડ નેટવર્ક પ્રોજેક્ટ માટે આ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. કુલ 43.99 કરોડના પ્રોજેક્ટ માટે આ LOI મળ્યો છે. એને કારણે એક ફોકસ રેલટેલના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક આ સમાચારનું રિએક્શન પોઝિટિવ સાઇડ સ્ટોક બતાવી શકે છે. GMR એરપોર્ટ્સ નેક્સ્ટ મે મહિનાના ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે. અપડેટ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, નજર કરી લે તો પેસેન્જર ટ્રાફિક વધ્યું છે. 0.8% વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. યર ઓન યર બેઝિસ પર 1 કરોડ આ પેસેન્જર ટ્રાફિક હવે પહોંચ્યું છે. એરક્રાફ્ટ મુવમેન્ટની વાત કરી લે તો ત્યાં ઓલમોસ્ટ 7%ની આસપાસનો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ટ્રાફિકમાં 2.9%નો વધારો જોયો છે આપણે. અને સ્થાનિક પેસેન્જર ટ્રાફિકની વાત કરી લે તો તે 0.1% વધ્યો છે. તો સારા ડેટા કહી શકાય મે મહિનાના આપણને આવતા દેખાયા છે. અહીંયા એક GMR એરપોર્ટ ફોકસમાં રાખવાનું રહેશે. ન્યુલેન્ડ લેબોરેટરીઝ નેક્સ્ટ કાઉન્ટર છે. એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ અહીંયાથી કંપનીને મળી છે, એટલે થોડું નેગેટિવ રિએક્શન સ્ટોક બતાવશે. સેબી તરફથી આ નોટિસ જે છે વોર્નિંગ મળતી દેખાઈ રહી છે અને ઇનસાઇડર ટ્રેડિંગ ઉલ્લંઘન માટે આ વોર્નિંગ ખાસ કરીને અહીંયા મળતી દેખાઈ રહી છે સેબી તરફથી. તો એક ફોકસ ન્યુલેન્ડ લેબ્સ પર પણ રાખવાનું રહેશે.
નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવરનું છે. જો રૂફટોપ સોલાર સોલ્યુશન લોન્ચ અહીંયાથી કરવામાં આવ્યું છે એટલે ઘણી પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે આ સમાચારના લીધે. ભુવનેશ્વર ઓડિશામાં રૂફટોપ સોલાર સોલ્યુશન લોન્ચ કર્યું છે. એમાં ઘર ઘર સોલાર અભિયાન હેઠળ આ સોલ્યુશન જે છે તે અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું છે. અને જો સોલ્યુશનની કિંમતની વાત કરી લઈએ, રૂફટોપ સોલારની કિંમત જે આપણને બનતી દેખાય છે, શરૂઆતી કિંમત જે 1 કિલોવોલ્ટ છે 2499 તેની પ્રાઇસ છે. 2 કિલોવોલ્ટની 4999 પ્રાઇસ રહેતી દેખાઈ રહી છે. અને 3 કિલોવોટની વાત કરી રહી તો અહીંયાની કિંમત 7999ની રહેતી દેખાઈ રહી છે. તો આ એક ફોકસ ટાટા પાવર પર આજે રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે એને લીધે સ્ટોકમાં પણ રિએક્શન આપણને પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગનું કાઉન્ટર છે. પ્રોડક્શન બંધ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે એટલે થોડું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સ્ટોક નેગેટિવ સાઇડ બતાવી શકે છે. પશ્ચિમ બંગાળના ખારદા વર્ક યુનિટ અને મુખ્ય પ્લાન્ટમાં MBF ઉત્પાદન અહીંયાથી બંધ કર્યું છે અને 10 થી 12 દિવસ માટે આ ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. મેન્ટેનન્સ પ્લાન માટે આ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો એક થોડું ઘણું નેગેટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ પર એક ધ્યાન રાખવાનું રહેશે. ડિલિવરીના કાઉન્ટર પર ફોકસ રહેશે કારણ કે CCI પાસેથી મંજૂરી મળવાના સમાચાર આવી રહ્યા છે. કેની માટે મંજૂરી મળી છે તો ઈ-કોમ એક્સપ્રેસમાં હિસ્સો ખરીદવા માટેની આ મંજૂરી CCI તરફથી મળતી દેખાઈ રહી છે. 99.4% હિસ્સો ખરીદવા માટે CCIએ મંજૂરી આપી દીધી છે. જે 1407 કરોડ માટે કંટ્રોલિંગ હિસ્સો ખરીદવા માટેની મંજૂરી અહીંયા કંપનીને મળતી દેખાઈ રહી છે. એને કારણે એક ફોકસ જે છે ડિલિવરીના કાઉન્ટર પર પણ રહેશે. અહીંયા પણ એક સમાચારના લીધે પોઝિટિવિટી જોવા મળી શકે છે. અને છેલ્લે HCL ઇન્ફોસિસ્ટમની વાત કરી લઈએ તો ડિમાન્ડ ઓર્ડર કંપનીને મળ્યો છે. ડેપ્યુટી એક્સાઇઝ એન્ડ ટેક્સેશન કમિશન પંજાબ પાસેથી આ ડિમાન્ડ ઓર્ડર કંપનીને મળ્યો છે. 73.85 કરોડનો ડિમાન્ડ ઓર્ડર કુલ મળતો દેખાયો છે. જેમાં એક્સાઇઝ અને ટેક્સેશન ઓફિસર દ્વારા ડિમાન્ડ ઓર્ડર ખાસ કરીને મળ્યો છે. તો એક ફોકસ HCL ઇન્ફોસિસ્ટમ પર પણ રાખવાનું રહેશે. આ ન્યૂઝનું રિએક્શન આ પોઝિટિવ સાઇડ પર બનતું દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ ખાસ